શિવજી તો બહુ સરળ એમનું ચરિત્ર છે. હા, એકદમ સરળ ચરિત્ર એમનું. પણ દક્ષ મહારાજનો થોડો અહંકાર અહીં કામ કરી ગયો. આજે પણ દુનિયામાં યુદ્ધો થાય છે ને, એમાં એકાદ વ્યક્તિનો અહંકાર નડી રહ્યો છે અને એમાં કેટલા બધાને નુકસાન થઈ રહ્યું છે એ વિચારવા જેવી બાબત છે. તો ભગવાન શિવજી એમનો સ્વભાવ તો કેવો છે, મૈત્રી એ વિદુરજી મહારાજ મૈત્રી મહારાજને કહે છે કે ભગવાન શિવજીનો નેચર કેવો છે, સ્વભાવ કેવો છે. તો કહ્યું ભવે શીલવતામ શ્રેષ્ઠે દક્ષો દ્રુહિતો વત્સલઃ. ભગવાન તો એ ચારિત્રવાન છે. ભવે શીલવતામ શ્રેષ્ઠે, શ્રેષ્ઠ છે અને શીલવતામ એટલે ચારિત્રવાન છે ભગવાન શિવ. તો પછી એને સસરાજમાં એને વાંધો પડ્યો. ત્યારે કહ્યું બસ આટલો જ વાંધો કે શિવજી ઊભા ન થયા. હવે ન થયા એમાં એમનો કોઈ એવો ઈરાદો ન હતો કે મારા સસરાને મારે સન્માન ન આપવું, પણ એટલા માટે ઊભા ન થયા કે એમને સમાધિ લાગી હતી. તો દક્ષ મહારાજ વિચાર કરવો જોઈએ કે આટલા બધા લોકોએ મને સન્માન આપ્યું, એવું કદાચ એક વ્યક્તિએ ન આપ્યું તો એમાં મારે શું બગડી જવાનું છે. પણ અહંકાર છે ને એ તકલીફ કરતા બને છે.